કેમ છો મિત્રો? જય સિયારામ. ગુડ મોર્નિંગ. વાગ્યા છે 10:30. આપણે આવી ગયા છીએ દુકાને. તો કાલની સુપ્ર હું તમને બતાવું. કાલે એટલું કામ આપણે ક્લિયર કરી નાખ્યું હતું તો તમને કાલના વિડીયોમાં જોયું હતું. એક સ્ટીકર વાળા ગાડી આખી પડી છે. એક સ્ટીકર લાગી જાય એટલે ગાડી ક્લિયર. પછી આપણે જઈએ સમાજે, જ્યાં આપણે ગુરુ જયંતિ આજે ઉજવવાની છે. એનો વિડીયો હું તમને બતાવીશ. આ ગાડી ક્લિયર. એક સ્ટીકર બાકી હતું એ લાગી ગયું. કેવી લાગે છે જોવો. આ ગ્રાફિક્સ આપણું કમેન્ટ કરો યાર. કમેન્ટમાં કેવું લાગે છે કેવું નહીં, એટલે આઈડિયા આવે. આખી ગાડી હા, તો આ કામ પતાવીને હવે આપણે નીકળવું છે સમાજે જઈને હવે તમને આગળનો બ્લોગ બતાવું આપણે અહીંયા શું કરીએ છીએ. આજ તો કઈ લાઈટ છે નહીં, શનિવાર છે, અમારે છે કાપ, એટલે નવરા બેઠા છીએ. જો આખા બધા શાંતિ છે, વસ્તુ ગોઠવી લઈએ. કાંઈ કામ થાય એમ છે નહીં, હાવ ફ્રી. ફેસબુકમાં ને માટા મારીએ નવરા બેઠા. તો આવી ઘરે છે તો વાયુ થઈ ગયો લોચો. ગાડીનો કાચ ફૂટી ગયો છે. કામ કરતા હતા અને થોડું ઘણું ભાઈને ક્યાંકથી પથ્થર આવ્યો ને ભૂકો કરી નાખ્યો. જોઈએ ભાઈ બદલાવશે બિચારા. ફોનમાં કોઈ વાત તો કરે છે. આવી ગઈ છે આપણી બીજી ગાડી. આનું કામ કરવાનું છે ક્લિયર આખું. આપણા અલ્પેશભાઈ પરેશાન બધું લઈને આવી ગયા. હવે આ ગાડીનું તો ભાઈ બદલાવશે બિચારા. કેમ કરવું હવે? આમાં પથ્થર લાગી ગયો અત્યારે કામ કરતા હતા. જો આનું કામ આપણે કાલ જોવું. આજે તો હવે કઈ થાય નહીં, ઠંડી છે ગજબ ને એટલી ગાડીઓ પડી છે. હલો, તો આપણે આવી ગયા છે વાઈફાઈ વાળા ભાઈ. તો હવે જવાનું છે ઘરેથી લેવાનું છે વાઈફાઈ લેવાનું છે દુકાને. એટલે દુકાને આપણે વાઈફાઈ ચાલુ થઈ. હા, તો હવે ઘરે આવી ગયા છીએ. વાઈફાઈ આપણું અહીંયા છે. અહીંથી કેબલ લઈને આપણે દુકાને લઈ જવાનું છે. દુકાને હવે વાઈફાઈની અત્યારે જરૂર છે, કેમ કે બ્લોગ ચાલુ કર્યા છે. અહીંથી આપણી દુકાન અહીંયા નીચે છે. જો કે અહીંયા જો બોલેરો દેખાય, આ આપણી દુકાન. તો ભાઈઓ આવી ગયા વાઈફાઈ ફિટ કરવા. બોલેરાનું ઠાઠું મારવું પડ્યું. આ અમારા મેહુલભાઈ. ઓ મેહુલભાઈ, વ્યવસ્થિત હો. આજ આપણી દુકાનમાં થઈ જાય વાઈફાઈ ફિટ. હા, એટલે આ જમાવટ. તમારું કામ નહીં. વિડીયો બનાવવામાં પેલા એડિટિંગ કરવું પડે. ઉપાધિઓ ન હાલે. જો આ રીતનું કંઈક બોલેરો મારી અમારા પ્રતાપભાઈની ગાડી છે. ફાઇનલી વાઈફાઈ તો આવી ગયું છે. હવે કોમ્પ્યુટરમાં ચાલુ કરવાનું છે. જોઈએ હવે કોમ્પ્યુટરમાં ભાઈ કઈ રીતે કરી દે. આ તો ભાઈ મથે છે. વાઈફાઈ તો કનેક્ટ થઈ ગયું છે. રાઉટર એ આવી ગયું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ટાઈમ થયો છે 8:27. હવે વાઈફાઈ કનેક્ટ થઈ જાય એટલે ઘરે જઈએ, જમી લઈએ. તો ફાઇનલી આપણી દુકાને આવી ગયું છે વાઈફાઈ. હવે ટેન્શન નહીં. હવે દુકાને બેઠા નેટ વાપરવાની મજા. અને હવે બ્લોગે ઉતારવાની મજા આવશે. અને થોડું ઘણું કંઈક ડાઉનલોડ કરવું હોય, કંઈ ડિઝાઇનનું આ તે, એના માટે આપણે વાઈફાઈ જોતું હોય. અને કોમ્પ્યુટરમાં કંઈક ને કંઈક નવું અમારે મૂકવાનું જોઈએ. બોલેરામાં નાની છે એના માટે વાઈફાઈ નાખવું પડે. આપણું ઘર પાસે છે એટલે ત્યાંથી સીધો કેબલ ખેંચી લીધો. કેબલ ખેંચીને અહીંયા એક રિચાર્જમાં 2 વાઈફાઈ જલસો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરાવો. ચલો, ગુડ નાઇટ. જય સિયારામ.